સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા પોલીસ પર હુમલાની ઘટના બની છે। ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર જીવલેણ હુમલો થયા પછી ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનની ટીમ કુખ્યાત આરોપી ઝાલમસિંહને પકડવા ગઈ હતી। તે દરમિયાન હુમલાની ઘટના બની હતી। આ સમગ્ર મામલે રેન્જ આઈજી અશોકકુમાર યાદવે તપાસના આદેશ આપ્યા છે। ઝીંઝુવાડા ગામમાં પોલીસ પર 30 થી વધુ લોકોએ હુમલો કરી કુખ્યાત આરોપી ઝાલમસિંહને પોલીસ પકડમાંથી છોડાવી ગયા હોવાનો ધડાકો થયો છે। પોલીસના હાથમાંથી નાસી ગયેલા આરોપી ઝાલમસિંહને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ગઈ તારીખ 3/1/2024 ના રોજ પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેની તપાસ શંખેશ્વર પોલીસ કરી રહી હતી। ગઈ તારીખ 4/1/24 ના રોજ શંખેશ્વર પોલીસ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે આવેલી અને તેમાં નાસ્તા ફરતા આરોપી ઝાલમસિંહ રણજીતસિંહ ઝાલા નાઓની શોધમાં આવેલ, પરંતુ તેઓ નહીં મળી આવતા શંખેશ્વર પોલીસ દ્વારા ઝીંઝુવાડા પોલીસ સ્ટેશને એ આરોપીને મળી આવે તો પોલીસ સ્ટેશન જાણ કરવા લેખિતમાં આપવામાં આવેલું, જે અનુસંધાને આજ રોજ સવારના સમયે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેવી ડાંગર નાઓને માહિતી મળેલ કે આ કામનો નાસ્તો ફરતો આરોપી ઝાલમસિંહ, જે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં ઘણા ગુનાઓની અંદર પકડાયેલો છે અને ખૂબ જ માથાભારે શખ્સ છે, તેના વિરુદ્ધમાં રાયોટિંગ થતા ધાડ જેવા ગુનાઓ પણ દાખલ થયેલા છે। તે જેના બાદ આગળ કોઈ જગ્યાએ ક્રિકેટ રમી રહેલ છે, જેથી તાત્કાલિક પીએસઆઈ ડાંગર અને પોલીસ સ્ટાફના માણસો તેને પકડવા સારું ત્યાં પહોંચેલા અને આરોપીને પકડીને લઈને આવતા હતા। દરમિયાન આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમતા એના માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ ડાંગર તથા 2 પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા। હાલમાં પીએસઆઈ ડાંગર અમદાવાદ ઝાયડસ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અને આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ગામની અંદર પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે।